સુરતના સરથાણા વાલક પાટિયા પાસે એક કારના ડેશબોર્ડ પર પોલીસ લખેલી પ્લેટ અને આ કારમાં સવાર બે શખ્સો લોકો સાથે ખરાબ વર્તન કરતા હતા. હોટેલમાં નાસ્તો કર્યા બાદ બે શખ્સોએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપીને પૈસા ચૂકવ્યાના હતા અને ત્યારબાદ સ્થાનિકો સાથે માથાકૂટ કરી હતી. સ્થાનિકોની તપાસમાં પોલીસ પ્લેટ લગાવેલી કારમાંથી બિયર સહિત વિદેશી દારૂની બોટલ મળી આવી હતી અને કારમાં આ શખ્સો દારૂની મહેફિલ માણી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું. તેથી સ્થાનિક લોકોએ વિડીયો ઉતારીને વાયરલ કર્યો હતો, જ્યારે પોલીસ દ્વારા પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેમજ કારમાં દારૂ પીતા શખ્સો જયપાલસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને મેહુલ ઉર્ફે મુન્નો શાદુર સાંબળ હોવાનું જણાવ્યું હતું. આ બંને શખ્સ કારની લે વેચના ધંધા સાથે સંકળાયેલા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી અને વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસે આવું જણાવી અને ત્યાં રેસ્ટોરન્ટ પર પણ પોતે પૈસા નહીં આપ્યા અને ત્યાં એને ધમકી આપી પૈસા માંગતા એને કે અમે તમને જાનથી મારીને તમારી પર ગાડી ચડાવી દઈશું, આવી રીતની બનાવ બનેલ છે. એ અનુસંધાને આપણે બંને આરોપીઓ જે છે, એકનું નામ છે જયપાલસિંહ ઉર્ફે યુવરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને બીજાનું નામ છે મેહુલભાઈ ઉર્ફે મુન્નો સાંબળ. આ બંનેની ધરપકડ કરી છે અને બંને ઉપર એક સરકાર તરફે બી એફઆઈઆર દાખલ કરી પોલીસની જે પ્લેટ વાપરેલી છે અનુસંધાને, અને બીજો જે છે એ જે રેસ્ટોરન્ટ વાળો છે ને પૈસા નથી આપેલા એ પણ એક ગુનો દાખલ કરી 2 એફઆઈઆર એના ઉપર દાખલ કરેલ છે.